કેન્દ્ર શાસિત દીવના ઘોઘલામાં વાયુનંદન સેવા તથા રાધે મિત્ર મંડળ તથા સક્રિય કાર્યકર મંડળો દ્વારા દીવના ઘોઘલા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ। છેલ્લા 25 વર્ષથી જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરના ગ્રુપો દ્વારા છેલ્લા 15 દિવસથી તૈયારીઓ કરવામાં આવી હતી। દીવના ઘોઘલામાં ભૂતનાથના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક કાર્યકરો જીતુભાઈ બારૈયા તથા મિત્ર મંડળ તેમજ ભૂતનાથ મહિલા મંડળ અને ઘોઘલાના અનેક મંડળો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે। આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટરે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। વાયુનંદન સેવા સંસ્થાથી અમે 25 વર્ષથી જન્માષ્ટમીના પ્રોગ્રામ કરીએ છીએ। અમે એમાં મહિલા મહાદેવની મહિલા મંડળો પણ સાથે અમારી સાથે જોડાઈએ છીએ અને અમે ભાવભક્તિનું આયોજન કરીએ છીએ। આજના પર્વે શ્રી કૃષ્ણ જન્મથી મહોત્સવના રોજ જે હર વર્ષની જેમ ભૂતનાથ મહાદેવ મંદિર જે 118 વર્ષ પૂર્ણ છે ત્યારે વાયુનંદન સેવા સંસ્થાના આયોજક તરફથી છેલ્લા 25 વર્ષથી કૃષ્ણ ભગવાનની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને હર વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં ખૂબ જ સંખ્યામાં લોકો જોડાય છે। ઘોઘલા ગામની અંદરમાં મોટા પાયે છેલ્લા 25 વર્ષથી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા ગામની અંદરમાં ફેરવવામાં આવે છે।